કેમ વાંધો હોય કે ને પણ પેલેથી વાંઢો છું વાંધો નહીં વાંધો હોય કે હા વાંઢો જ છે કહું હું વાંધો કે હે હું વાંધો તો ખરા કાનું કરી લેતો નો ભાઈ મારું લે ને મારો ને મારતા નહીં ઓ તેડી જો નિયમ એ મને નો કહેવાનું હોય તારે આપવાનું કહેવાનું હોય એટલે તમે મારા આપવાનું વાત કરો ને એમ હું વાત કરું તું ડાયરેક્ટ કે તને હું વાંધો ઈ તમે જો તો બોલાવું તારે આપવાનું હા ઓડો ખાઈ ખાઈ ઘરે થોડુંક ધ્યાન જો કેમ છોકરો સડી ગયો છે છોકરો તો બહુ હમણાં તો સડી ગયો છે હો જે હોય એની ફરિયાદ જ કરે છે જેને મને બાજા કરે ફરિયાદ બહુ આવે છે હમણાં ઓલા રામા બાડન ગાપથી બાજી ગયો કે ગા સારવા જવું નથી હે ઘા સરવા નો જાય તો પિંજરી આપી દેવી એને તો આપી દે લે હેલા કેમ ન જાતો ઘા સરવા હે હા મારે નથી જવું કેમ નથી જવું હે વિયો જાય પણ એક વાત મારી આમ સમજવું પડશે તમારે લે તારી વાત સમજવી છે ને પહેલેથી મારા હો નાણા તેડી આવજો એમ હે હા રોજ ઓળો છો હા હજુ તારો કા કોઈ વાંડો રખડે ઈ તો 70 પેર પૈણા 70 પેર ગીર ગયા લે એવું આ શોખ હોય નો હા આવ્યો ને તે તો આપણે મોઢે ચડાવ્યો કે નહીં એવા બેગ ચડી ગયો હવે ને તું કા સમજાય હવે તું ગા સરવા વયો જા હા અમી તારા હોના આને તેડવા દેવી હા તો વાંધો નહીં બરાબર હા પછી ગા સરવા જાજો હા ગા સારવા થાય ગધેડું સારવા નહીં જાવ નથી આપણે ઘરે છે કેમ ભાઈ સાંભળો ત્યાં તારા બાપ ને હું લેવું પ્રાણા ચડવા દે બીજા કોઈનો કપાઈ વેરવો નહીં દે એની કાકા જીવનમાં સોય ખોટી ખોટી કેમ ભાઈ થાય છે દેવાય માન છે લાવવા પડશે ને અરે ભાઈ મોટા તને કઈ વાતની ખબર છે કે નહીં કાઈ ખબર છે નહીં ભાઈ અરે ભાઈ મોટા જો પોકરણ ગઢના રાજા અજમલ પેટના વાંજા છે આપણા એના સુકન લઈને આપણા ગગાના વણું આણું ચડવા જાવી તો કાલ હવારે આપણો ગગો પણ વાંજો રે મટે અળું ફરીને ઊભા રહી જાવી મહારાજા એના રસ્તે આપણે આપણા રસ્તે બહુ સારું અરે પ્રધાનજી જી મહારાજા રબારી ભાઈઓ કોઈ સારા કામે જાતા હોય એવું લાગે છે તો આપને જોઈને કેમ અવળું ફરી ઉભા જરા ખાતરી કરો બહુ સારું અરે રબારી ભાઈ અમે ને આપણા મહારાજા નગરની અંદર નગર સંસાર કરવા
અમને જોઈને તમે શામને અવળું ફરીને ઊભા ભાઈઓ? અરે પ્રધાન, અમે તમને કે તમારા મહારાજાને અવળું ફરીને નથી ઊભા. અમે ઘરે ભૂલી જ ગયા છે. અમે બે ભાઈ વિચારીએ છીએ કે શું ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા. એ લાંબી લાકડીયું ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, લાંબી લાકડીયું ઘેર ભૂલ્યા. એ લાંબી લાકડીયું તારી સાથે રબારી ભાઈ, લાંબી લાકડીયું તારી સાથે. એ આલાની ભેગ ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, આલાની ભેગ ઘેર ભૂલ્યા. એ આલાની ભેગ તારી સાથે રબારી ભાઈ, આલાની ભેગ તારી સાથે. અરે મહારાજા, ખેડૂત રબારી ભાઈઓ પાસે બધી વસ્તુ હોવા છતાં પણ જૂઠું બોલે છે. અરે પ્રધાનજી, રબારી ભાઈને ઠાકર ભગવાનના સોગન આપીને સત્ય બોલાવો. સત્ય બોલશે તો રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશે તો જેલ પડશે. બહુ સારું. અરે રબારી ભાઈ, સત્ય બોલશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે, જૂઠું બોલશો તો તમને જેલ પડશે. માટે સત્ય ન બોલો તો તમને ઠાકર ભગવાનના સોગન છે. અરે ભાઈ બેટા, બાપુ એ તો ઠાકરના હામ લીધા છે, આપણા ઈષ્ટદેવના હામ ખોટા ખવાય નહીં. આજ બાપુ સાસુ અને સત્ય જણાવી દે. જણાવી દે. ભલે બાપુ આપણને ફાંસીએ ચડાવી દેતા. અરે બાપુ, તો આ રયત કહે અને બાપુ તમે સાંભળો.
મોટા મોટે એક નાની વાત થઈ ગઈ છે. આ રયત સમજી પણ બાપુ તમે ન સમજ્યા. અરે બાપુ, દીકરી તો ઠીકરી કહેવાય. આજે પરણાવો તો કાલ પોતાના સાસરે સારી જાય બાપુ. પાછળથી જો મારા જેવો અને બાડો લોલો લંગડો દીકરો હોય બાપુ, તો આ તમારો રાજ થશે. નકર તમારા ગયા પછી આ રાજને તાળા દેવાશે બાપુ. અરે રબારી ભાઈ, તમારી વાત કેવી સત્ય છે. તો આજે તમારે અવળા સુકન થયા હોય તો કાલે સવળા સુકન લઈ પૂછેથી તમારા ગગનના વહુનું આણું કરવા કેમ ભાઈ જાશું ને? પણ આપણા નેડામાં કોણાનો સૂરજ ઉગ્યો પણ કેવો હે? આજે આપણે એટલે આવ્યા તો ઘણું જાણવા મળ્યું છે. તો આજ બહુ મોડું થઈ ગયું છે. ચાલો રાસ તરફ. બહુ સર. અરે રબારી ભાઈ, શા માટે રડો છો? અરે મહારાજા, અમારો એક ને એક દીકરો હતો નુપુડિયો, એને ભેરવું ભૂલી ગયો છે મહારાજા. આનો કાંઈક બંદોબસ્ત કરો મહારાજા, નહીંતર એની રાત છોડીને ચાલ્યા જવી મહારાજા. બહુ સારું, એનો પણ બંદોબસ્ત હું જરૂર કરીશ. અરે પ્રધાનજી, ડગલે ને પગલે આ પોકરણગઢની પ્રજા મેણા બોલી રહી છે. બીજી બાજુ બેરબા નામનો રાક્ષસ બાર બાર ગાવથી મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દેતો નથી. બેરબાની રંજાન બહુ વધતી જાય છે અને આવા મેણા મારથી સહન નથી થતા. માટે મારે શિવના શરણે જવું છે, કાયાનું કલ્યાણ કરવું છે. માટે તમારા માતુશ્રીને બોલાવો. બહુ સારું.
હા સતી પોકરણગઢની પ્રજા આપણું મુખ જોવાય પણ રાજી નથી સતી. અરે સ્વામીનાથ, એવા તે આપણે શું અપરાધ કર્યા કે પોકરણગઢની પ્રજા આપણું મુખ જોવા પણ રાજી નથી? અરે સતી, આપણે પેટના વાંજ્યા છીએ, વાંજ્યાના સુકન કોઈ ન લે સતી. અરે સ્વામીનાથ, આપણે વાંજ્યા કઈ રીતે? અરે સ્વામીનાથ, હું કહું ને તમે સાંભળો.